નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના અત્યંત સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી, જેમાં 1509 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। આ સફળ કામગીરી બાદ રાજકોટ રેલવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું હતું અને રેલવે તંત્રે પણ પોતાની હસ્તકની કિંમતી જમીનોને દબાણ મુક્ત કરવાનું અભિયાન તેજ બનાવ્યું। ત્યારે આજરોજ શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા લક્ષ્મીનગર નાલા પાસે રેલવે તંત્રની અંદાજે 10,000 ચોરસ મીટર જમીન આવેલી છે, જેની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવે છે। તો આથી આ જગ્યા પર છેલ્લા 50 વર્ષથી કાચા પાકા ઝૂંપડીઓ બાંધી દેવામાં આવ્યા હતા, જેની રેલવે તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપતા છતાં દબાણકર્તાઓ દ્વારા ખાલી કરાતા ન હોવાથી આજે સવારથી જ રેલવે તંત્રે બુલડોઝરની ગડગડાટી સાથે ડિમોલેશન શરૂ કર્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે મેગા ડિમોલેશનની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જે બાદ કહેવાય કે હવે રેલવે તંત્ર સફાળું જાગ્યું છે અને રેલવેની જગ્યાઓમાં દબાણકર્તાઓ પર બુલડોઝર ફેરવે છે। મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તાર છે, જે ભક્તિનગર રેલવે સ્ટેશનની કદમ નજીક આવેલો છે। ત્યારે ક્યાંક જે કહેવાય કે 10,000 ચોરસ મીટરવાર જે જગ્યા હતી, જે કિંમતી જગ્યા ગણવામાં આવે છે, તેની ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। મહત્વની બાબત છે કે જ્યાં રહેવાસીઓ છે તે 50 વર્ષથી અહીં રહેતા હતા અને જે કહેવાય પોતાનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ જે રેલવે તંત્ર છે તેના દ્વારા આ જે રહેવાસીઓ છે તેને અનેક વખત નોટિસ પાઠવવામાં આવી હતી, જગ્યા ખાલી કરી દેવાની વાતો કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી જગ્યા ખાલી ન કરતા અંતિમ નોટિસ છે તે શનિવારના રોજ રાજકોટ રેલવે વિભાગ છે તેના દ્વારા આપવામાં આવી હતી। ત્યારે સુરક્ષાની જો વાત કરીએ તો અત્યારે રાજકોટ પોલીસ અને રેલવે પોલીસ બંને કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ફાયર વિભાગના અને જે 108 સહિતની જે મેડિકલ ઇક્વિપમેન્ટ છે તેને પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યો છે। અત્યારે જો કહેવાય કે 10,000 ચોરસ મીટરમાં જેટલી જગ્યા છે તેને તો હાલ જેસીબી વડે તોડી પાડવામાં આવી છે। પોલીસ પણ અત્યારે ખડે પગે છે। અત્યારે રહેવાસીઓને જે અંતિમ નોટિસ શનિવારના રોજ આપવામાં આવી હતી કે તમારું મકાન સોમવારે છે તેમાં ડિમોલેશન કરવાનું છે, ત્યારે લોકો દ્વારા સ્વયંભૂ મકાન પોતાના ખાલી કરી દેવામાં આવે છે। હાલ આ લોકોને આ બાબતે કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે કે નથી તે કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી। ત્યારે મહત્વની બાબત છે કે જે રીતે રાજકોટ રેલવે વિભાગની જે કિંમતી જગ્યા છે તે કહેવાય અત્યારે રાજકોટ રેલવે વિભાગ દ્વારા ખુલ્લી કરવામાં આવી છે। પહેલાં જે જંગલેશ્વર વિસ્તાર હતો તેને કિંમતી જગ્યા રાજકોટ મહાનગરપાલિકાની ખુલ્લી કરવામાં આવતી, ત્યારે અત્યારે કહેવાય ગુજરાત રાજ્ય સરકારના આદેશ અનુસાર રેલવે વિભાગની જે જગ્યા 10,000 ચોરસ મીટરમાં જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે। કેમેરામેન હાર્દિક કોણે સાથે પ્રતિક નિમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।